આપ સૌ એક મોકો આપ્યો છે કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી કોંગ્રેસનું શાસન બને. આપના સૌના આશીર્વાદથી ગેનીબેન જ્યારે સંસદમાં હોય આપ સૌના આશીર્વાદથી વાવ વિધાનસભા હમણાં જઈ રહ્યા છીએ ગેનીબેનની મિટિંગમાં, સાંસદના ગેનીબેન ઠાકોરની. मीटिंग हुई है लो, मीटिंग तो हुई है. સૌ કોંગ્રેસ સમિતિ વતી આપ સૌનો દિલથી આભાર માનું છું. નથાભાઈ અને રાવ સાહેબને સમગ્ર કોંગ્રેસની ટીમને અભિનંદન આપું છું કે જ્યારે આપણે સંગઠન મજબૂત કર્યું. આજે કોંગ્રેસની તમામ સેલના હોદ્દેદારો જ્યારે ઉપસ્થિત હોય, બેનનું તમામ સેલનું જે સ્વાગત કર્યું, આનું આ સંગઠન દરેક સમાજના જ્યારે આગેવાનો અહીં ઉપસ્થિત છે, ત્યારે થોડા જ સમયની અંદર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહી હોય ત્યારે આનું આ મજબૂત સાચવી રાખજો. મોમાએ બાપુની કૃપાથી આપણે તાલુકા પંચાયતને જિલ્લા પંચાયત કબજે કરશું. આપ સૌના આશીર્વાદથી, આપ સૌના સાથ અને સહકારથી અમારી વાવની વિધાનસભા જ્યારે ખાલી થઈ હોય ત્યારે અમને સૌના આપના આશીર્વાદથી અમને પણ અપેક્ષા છે. અમે જ્યારે રાજકારણની શરૂઆત કરી 1987ની અંદર ત્યારે કોંગ્રેસની અંદર પંચાયતથી કરીને પાર્લામેન્ટ અંદર કોંગ્રેસનું શાસન હતું. 90 પછી આજ સુધી કોંગ્રેસનું પંચાયતથી પાર્લામેન્ટ સુધી સરખું શાસન નહોતું. ક્યારે ધારાસભ્ય આપણા હતા નથાભાઈ હોય, ક્યારે બીજે ગઢવી સાહેબ, મુકેશભાઈ સંસદ હોય, વાવમાં હેમાભાઈ ધારાસભ્ય હોય, પણ સમગ્ર જ્યારે આ રીતે વાતાવરણ હતું ત્યારે અમારા માટે આપ સૌ એક મોકો આપ્યો છે કે પંચાયતથી પાર્લામેન્ટ સુધી કોંગ્રેસનું શાસન બને. આપના સૌના આશીર્વાદથી ગેનીબેન જ્યારે સંસદમાં હોય આપ સૌના આશીર્વાદથી વાવ વિધાનસભાની અંદર ગેનીબેનના સહયોગથી આપ સૌના આશીર્વાદથી વિધાનસભામાં કોંગ્રેસ પાર્ટી જેને પણ ટિકિટ આપશે અમે બધા સાથે બેન જીતાડશું. એ જ રીતે તાલુકા જિલ્લા પંચાયત પણ આવે છે. મારું પણ એ સપનું છે કે પંચાયતથી પાર્લામેન્ટની અંદર વાવ વિધાનસભાને આપ સૌનો આધાર, આપ સૌ ખૂબ સ્વાગત અમારું પણ કર્યું. સમગ્ર સ્ટેજ પર બેઠા મેં મહાનુભાવનું એ બદલ આભાર. આનું આ મજબૂત સંગઠન સાચવી રાખશો. એ જ જય હિન્દ, જય માતાજી. કરશીભાઈ બોલો મોમા બાપજીની. હજી તો મંદિરે ની સંભળાવી મોડી છે. બોલો મોમા બાપજીની. આપણી વચ્ચે આપ સૌના આશીર્વાદથી, આપ સૌના સંસદને મારા બેન એવા ગેનીબેન, જિલ્લા કોંગ્રેસ સમિતિના સુકનીય પ્રમુખ કે વર્ષો પછી લોકસભા જીતવાનો જશ મળ્યો છે એવા ભરતસિંહ વાઘેલા સાહેબ, આ વિસ્તારના પૂર્વ ધારાસભ્ય નથાબા, થરાદના પૂર્વ ધારાસભ્ય ભાઈ શ્રી ગુલાબસિંહ, મારા રાજકીય ગુરુ એવા કેપી ગઢવી સાહેબ, ડોમરાજી, ભાઈ શ્રી મફાભાઈ, અને સતત ચૂંટણીમાં સતત ચિંતા કરતા હોય અને હરિસિંહજી શહેર પ્રમુખ, તાલુકા પ્રમુખ ભાઈ શ્રી દિનેશભાઈ, રૂપાભાઈ અને વિશેષ ભરતસિંહ, આમનો આભાર પણ માનો કે નાથોભાઈ હમણાં કહેતા હતા કે તમારું તો ધોધેરા પિયર છે એટલે ધોધેરા વાળા તમે અમને બધાને આમંત્રણ આલ્યું. કોંગ્રેસ સમિતિએ પોથાવાળાએ આલ્યું હતું, દોતીવાળા, એટલે તમારો બધાનો હરિસિંહજીનો ખૂબ ખૂબ આભાર કે ચૂંટણીમાં સતત અડધી રાતે હરિસિંહજી બધા ફોન કરતા કે અહીં આવવું પડશે, અહીં આવવું પડશે. ડામરાજી એવી સતત ચિંતા કરતા હતા. કોંગ્રેસ સમિતિના સૌ મોભીઓ અને આ ધોનેરાની ધરતી ઉપરથી આપ સૌને નમન વંદન કરું છું કે આપે ચૂંટણીમાં અહીંથી જ રણસિંગું ફૂંક્યું હતું, અહીં દર્શન કર્યા હતા અને જે આપે માહોલ બનાવ્યો હતો સમગ્ર ગુજરાતના જિલ્લામાં બનાસકાંઠાનું નામ ગુંજતું કર્યું. ત્યારે ધાનેરાની સર્વ સમાજને નતમસ્તક નમન ને વંદન કરું છું. આપ સૌનો દિલથી આભાર માનું છું. આ ઉપર બેઠા એ આપ સૌના પ્રતાપે છો. રૂડા ને રૂપાળા અમે નથી, રૂડા ને રૂપાળા આપ સૌ અમે બેઠા તમે છો. એના કારણે જ આ બધા અમે સ્ટેજમાં બેઠા છે. એટલે તમને વિશેષ નમન, તમારો સૌનો અધિકાર છે. ઘણા બધા રોડ રસ્તા તો હશે પણ હું બેનને પણ વિનંતી કરું છું બેન, ધાનેરામાં રોડ રસ્તા ઓછા હાલશો તો ચાલશે પણ અમારો પ્રાણ પ્રશ્ન પાણી છે. જળ એ જીવન છે દિનેશભાઈ, અને પાણી માટે નેનાવા સુધી સીપુર ડેમ માંથી લાવવું પડે, નર્મદા કેનાલ માંથી લાવવું પડે. આ ધાનેરાની ધરતીને લીલીછમ કરવા માટે પોથાવાળા હોય, દોતીવાળા હોય, આ વિસ્તારને પાણી મળે એના માટે સતત આ સૌ મોવડી મંડળ લડશે. આપ જનતા પણ લડો તો જ દિનેશભાઈ થાય. આગેવાનો રજૂઆત કરે, અમારે કિસાન કોંગ્રેસ વાળા ઘણા લડતા પણ તમે ભેગા જ નતો. પહેલા રાજ લેવા માટે માથા કાપવા પડતા, આજે રાજ લેવા માટે માથા ભેળા કરવા પડે. પાણી લેવું હોય તમારે માથા ભેગા કરવા પડે. તમે સૌ તૈયારી કરીને ખેડૂતો લડજો. તમે કપડાં થેલો હરિસિંહજી ભરીને આવશું. ધાનેરા માટે જેટલું લડવું પડે પાણી માટે લડશું.
એ આપ સૌને વિનંતી કરું છું. અને કેપી સાહેબ, તમે તો જૂના જો જોયું છે, ભરતસિંહ પણ આ સંસદ કે ધારાસભ્ય ચૂંટાય ને માતર લઈને આવે એવું પહેલી વાર બન્યું છે. દરેકના મોઢા મીઠા થાય ને માતર લઈને આવે. આ જિલ્લાએ બનાસની બેન હીરાજી કીધું તો એ સાચા અર્થમાં બનાસની બેન થઈ અને દરેક તાલુકે માતર ખવડાવે છે. અને માતર જેવું મીઠું કાયમી આ વિસ્તારને સમગ્ર જિલ્લામાં થાય એવી આપ સૌને મોંમાં ધણીને પ્રાર્થના કરું છું. અને આપને ખાતરી આપું છું કે 2017 થી આમ તો 12 થી પણ વાવ વિસ્તારમાં છે. તમે બધા વાવ વિસ્તારના ભરોસે અમે બધા કેતાક બેન થી થાય તો સારું કરશે. રૂપાપી પણ કોઈનું ખોટું કરતા નથી. આ સિદ્ધાંત છે જેના કારણે આપણે આજે દિલ્હી સુધી પહોંચ્યા છે. કુદરતનો અને બેનના સ્વભાવ હતો કે આપણાથી થાય તો કોઈનું ટોપું કરવું, હાલા ભલા પ્રસંગે જવું, પરંતુ કોઈનું ખોટું તો ન જ કરવું. તમે સમાધાન કરો, ચીડો ખાવા આવવાનું, પણ ભાઈ સમાજ લડતા હોય તો ક્યારે આ કોંગ્રેસ કે મોવડી મંડળ રસ નથી લેતો. હમણાં ગુલાબસિંહ કહેતા હતા કે મીડિયા કહેતો તો નારાજ છે, પણ ગુલાબસિંહ હાવ નારાજ હોય ને તો લગભગ કોઈ તમારું બેનનું હું નારાજ થયું કોઈ મોને એમ નથી. એટલે મીડિયા ગપગોળા રૂપાભાઈ ચલાવતા હોય, કોઈ નારાજ નથી હોતા. ડોમરાજીએ કીધું ભલે ત્યાં બેઠા મીડિયા ચલાવી લીધું. એટલે એવું કોઈ હોતું નથી. કોંગ્રેસ પાર્ટીમાં કોઈ નારાજ નથી હોતું. એટલે આપ સૌને વિશેષ ના કહેતો. આ ગુલાબસિંહ હમણાં કહેતા હતા કે પેલા એમ કહેતા કે આપણે તો વિકાસ કરો, થોડા મેળાના લગ્નમાં જાય, પણ હવે હમેના આગેવાનો હોય ઉજવણામાં જવા માંડ્યા, મેળામાં જવા માંડ્યા. આ કોંગ્રેસની તાકાત છે. ત્યારે આપ સૌનો સર્વ સમાજનો દિલથી ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. અમે ધોળિયા કોંગ્રેસ સમિતિ શહેર સમિતિ દ્વારા આયોજિત બનાસકાંઠાના સાંસદ ગેનીબેનના સત્કાર સમારંભમાં ઉપસ્થિત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી આદરણીય ભાઈ શ્રી ભરતસિંહભાઈ, મંચ પર બિરાજમાન કોંગ્રેસ પાર્ટીના જિલ્લાના સૌ અમારા વડીલો આદરણીય નથાભાઈ ડોમરાજી, કેપી સાહેબ, આદરણીય ઠાકરસિંહભાઈ, મુકેશભાઈ, અને આમ તો કહીએ રેવદરમાં વિધાનસભાની ચૂંટણી હતી તોય બાપજીએ ખૂબ મહેનત કરી રેવદરમાં કોંગ્રેસને જીતાડી હતી. અને એના પછી બનાસકાંઠામાં પગલાં કર્યો અને બનાસકાંઠાને સાંસદ તરીકે ગેનીબેનને પણ જીતાડવા માટે ચૂંટણીમાં તો રહ્યા, એના પછી જ્યાં પણ સત્કાર સમારંભ હોય ત્યાં પણ બાપજી જરૂર આશીર્વાદ આપવા માટે આવે છે. એવા બાપજીને પણ વંદન કરું છું. કોંગ્રેસ સમિતિના બંને પ્રમુખશ્રીઓ, યુથ કોંગ્રેસ, NSUI, મહિલા કોંગ્રેસ, સેવાદળ, સૌ કોંગ્રેસ પાર્ટીના શહેર ડિપાર્ટમેન્ટના આગેવાનોને પણ વંદન કરું છું. અને ધાનેરા તાલુકાની સર્વ સમાજને પણ વંદન કરું છું. કારણ કે એની બેનની ચૂંટણીમાં આપને મળાયું ના મળાયું, સંદેશો પહોંચ્યો, વ્યવસ્થા થઈ ના થઈ, તેમ છતાં આપ સૌએ દિવસ રાત મહેનત કરીને ગેનીબેનને અહીંયાથી ખૂબ સરસ રીતે ખૂબ મદદ કરી, તે બદલ પણ આભાર. સમય હોય, સંજોગ હોય, કઈ પરિસ્થિતિમાં ચૂંટણી થઈ અને જેમ જેમ ચૂંટણી આગળ વધતી ગઈ એમ દરેક પાસાઓ ગેનીબેનના પક્ષમાં થતા ગયા. ચાહે ક્ષત્રિય આંદોલન થયું, ક્ષત્રિય અસ્મિતાના લીધે સમગ્ર આ વિસ્તારની અંદર મદદ મળી, રબારી સમાજના લીધે આ વિસ્તારમાં મદદ મળી, અને આ વિસ્તારની સર્વ સમાજ, નાની નાની સમાજોએ, ઇતર સમાજે ખૂબ ગેનીબેન માટે દિવસ રાત મહેનત કરી. આ વિસ્તારના દલિત સમાજ હોય, મુસ્લિમ સમાજ હોય, આદિવાસી સમાજ હોય, ઘણી બધી તકલીફો વેઠવી પડી છે. તેમ છતાં દરેક સમાજે ગેનીબેન માટે મહેનત કરી. ગામમાં એક ઘર હશે, બે ઘર હશે, ક્યાંક મિસ્ત્રી સમાજનું હશે, ગઢવી સમાજનું હશે, ક્યાંક દર્દી સમાજનું હશે, એક ઘર હશે, એમને પણ તકલીફો વેઠીને ગેનીબેન માટે કરીને દિવસ રાત મહેનત કરી. આ ઉંમરે નથાભાઈઓ, બળવંતજી હોય, બધા કોંગ્રેસ પાર્ટીના આગેવાનોએ ખૂબ મહેનત કરી. એના પ્રયત્નથી આજે ગેનીબેન સંસદ સભ્ય છે. ગોમડાની મિટિંગ હોય, તન મન ને ધનથી આવી ચૂંટણી, હું તો કહું ભરતસિંહભાઈ કહું કે બધાને આવી ચૂંટણી ગેનીબેન જેવી લડાવ જેવા આશીર્વાદ આપજો. મોવાજીને પ્રાર્થના કરીએ. બધી રીતે બધા લોકોએ પોતપોતાની જવાબદારીઓ ગોમડે બધા ઉપાડી લીધી. કોઈને ગેનીબેનને માથે એટલું ટેન્શન નહીં. એમને
લગભગ ઓછામાં ઓછી 300 થી 350 મિટિંગો આ લોકસભાની અંદર કરી છે. ક્યારે નથી થઈ એટલી જ્ઞાનીબેને કરી. તમારા સૌના સાથ સરકારના આશીર્વાદથી કરી. અને પહેલા દિવસે જે દિવસે ટિકિટ મળી એ દિવસથી જીત્યા ત્યાં સુધી જ્ઞાનીબેન માટે લોકોનો એટલો ઉત્સાહ હતો, લાગણી હતી. એ જ બતાવે છે. પાણીના પ્રશ્ન હશે આ વિસ્તારના, આજ સુધી બીજા સંસદો ઉપાડ્યા કે ના ઉપાડ્યા, જ્ઞાનીબેન તમારા પાણીના પ્રશ્ન સંસદની અંદર જ્યાં પણ જરૂર પડશે ત્યાં ઉપાડશે. પહેલા પણ કીધું ને આજે પણ કહીએ, લોકોના હિતો માટે કામ જ્ઞાનીબેન કરશે. એના માટે અમારે કોઈ બાંયધરી આપવાની જરૂર નથી. બેનનો સ્વભાવ વ્યવસ્થા થશે એટલે પ્રયત્ન કરશે. આમ તો જે ઘણા બધાને બોલવાનું છે એટલે ટૂંકમાં કહું છું કે આપણે જે ખૂબ મદદ કરી છે અમારા જે રાજપૂત સમાજ હોય કે જેનાથી પણ જ્યાં પણ બન્યું હશે ત્યાં નાની મોટી તકલીફો હોવા છતાં પણ ખૂબ બધા વ્યવસ્થા ઊભી કરી. ફરતી ધાનેરાની સર્વ સમાજને હું હૃદયપૂર્વક આભાર માનું છું કે બેન માટે કરીને અમારા વિદેશ મંત્રી કાકો તો એમને વિદેશ નીતિમાંથી અનુભવ લેવા જેવો છે. એટલે તમારા અનુભવોને સાથે લઈને જ્ઞાનીબેન નાના મોટા પ્રોપર્ટીઓ કરતા રહેશે. ને આપણો ખૂબ ખૂબ આભાર માનીએ. અહીંયા અમારું બોલાવીને સન્માન કર્યું. અને તાલુકા જિલ્લાની ચૂંટણીઓ આવે છે એના માટે બધા તાકાતથી મહેનત કરીએ. અને આપ સૌને ફરીથી હૃદયપૂર્વક આભાર. રામ રામ. લક્ષ્મીબેન શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન શ્રી લક્ષ્મીબેન પધાર્યા છે. તાળીઓ ગગડા સાથે એમને વધાવી લઈએ આપણે. અને ટીનાબેન ઠાકોરને નમ્ર વિનંતી કરું કે લક્ષ્મીબેનનું સન્માન કરશે. આપણે પ્રમુખ લાસીબેન, ટીનાબેન આવો અને બેનનું સન્માન કરશો એવી નમ્ર વિનંતી છે. લાસીબેન, ટીનાબેન બંને આવો અને બેનનું સન્માન કરશો એવી આગ્રહભરી વિનંતી છે. ભારત માતા કી. ભારત માતા તો હવની માતા, હવને બોલાય હો. ભારત માતા કી, આશાપુરા માતા કી, મામાજી બાપાની. આપણા મામાજી બાપાને અને આશાપુરા માને હજારો વખત વંદન પ્રણામ કે એમણે ખૂબ આપણને આશીર્વાદ આપ્યા અને આપણા આવા હારા દાડા લાયા. એમના આશીર્વાદ ના હોત તો આપણા ટોણો હોત તમે વળી અમે ચોથી સાલો ભાળો. અત્રે ઉપસ્થિત આપણા નવનિયુક્ત એમપી આદરણીય જ્ઞાનીબેન, આદરણીય જિલ્લા કોંગ્રેસ સમિતિના વડા ભરતસિંહભાઈ, આદરણીય ગુલાબસિંહભાઈ, આપણા નથાબા કેપી ગઢવી સાહેબ, આદરણીય ડામરાજી રાજગોર સાહેબ, પ્રાતસ્મરણીય એમણે તો હમણાં તો સંન્યાસ હેઠો જ મેળ્યો હતો, હમણાં તો રાજધર્મ જ નિભાયો હતો એવા નાગપુરી બાપુ, આદરણીય ઠાકરસિંહભાઈ, ઉપસ્થિત ધાનેરાની આખી કોંગ્રેસની સ્ટેજ પર તમામે તમામ નજીરબેન બહેન બધા જ આખી ટીમ સાથે ઇન્ડિયા ગઠબંધનના આપના મિત્રો રૂપાભાઈ, આદરણીય દિનેશભાઈ, તમામે તમામ હરીસિંહજી, બધા જ આગેવાનોને મારા વંદન છે. ખૂબ મોડી આવી છું, તમારા બધાનો સમય મારે લેવાનો નથી, પણ તમે જે કર્યું એ ખૂબ સારું કર્યું છે. તમને બધાને ખૂબ હૃદયપૂર્વકના ખૂબ ખૂબ અભિનંદન, તમારો ખૂબ ખૂબ મોટો આભાર. અને આ જ રીતે ફરીથી હમણાં ગુલાબસિંહભાઈએ વાત કરી કે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ આવશે અને તમે બધા જ એમાં ફરીથી સાથ સહકાર આપો. કારણ કે આ એક દાડાનું નથી, આ કાયમીનું છે. અને કોઈ કે આગલી ચૂંટણીમાં વોટ ના આપ્યા હોય તો બીજી ચૂંટણીમાં આપે, બીજીમાં ના આપ્યા હોય તો ત્રીજીમાં આપે, પણ અમારે નીત વોટ તમારી પાસે લેવાના છે અને તમારે આલવાના છે.
એટલે મોટું મન રાખીને તમે વોટ આપજો અને અહીં બેઠેલા આગેવાનો અને એમાં આપણા એમપી પણ બધા તમારું જે ટોપુટિયું છે એ કરશે. આપણો બનાસનો અવાજ બનાસની બેન સ્વરૂપે દિલ્હીમાં પહોંચ્યો છે એ બદલ તમને બધાને ખૂબ ખૂબ અભિનંદન અને આભાર. મારી વાત પૂરી કરું છું. જય હિન્દ. ધન્યવાદ બેન. હવે આપણી વચ્ચે આપણા સૌના આદરણીય પરમ શ્રદ્ધેય આદરણીય પૂર્વ ધારાસભ્ય શ્રી આદરણીય નથાભાઈ સાહેબને નમ્ર વિનંતી કરું કે આજના પ્રસંગે ઉદ્બોધન કરશે. બોલો ભાઈ લોકાથી ધોધરાના બનાસની બેન. આજે આપણા સૌના વચ્ચે જીત્યા બાદ બનાસની બેન જ્ઞાનીબેન આપણે પાર્લામેન્ટમાં મૂક્યા છે એવા આદરણીય જ્ઞાનીબેન, સાથે જ આવેલા ઠાકરસિંહભાઈ, ગુલાબસિંહભાઈ અને આપણા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ ભરતસિંહજી, પૂજનીય વંદનીય બાપજી, ભાઈ શ્રી ડોમરાજી ગઢવી સાહેબ, કોંગ્રેસ પાર્ટીના પ્રમુખો અને સૌ ગામના કોંગ્રેસ પાર્ટીના આગેવાનો અને જુદા જુદા સમાજમાંથી જ્ઞાનીબેનના આ પ્રસંગમાં હાજરી આપનાર સૌ વડીલો, ભાઈઓ અને બહેનો, મારે કંઈ લાંબુ કહેવાનું નથી. અમારે તો તમારો આભાર જ માનવાનો છે કે તમે બધા આટલા મજબૂત ગૌરવ ન થયા હોત તો આ પરિણામ ન મળ્યું હોત. એટલે ફરીથી હું મારું માથું નમાવીને તમને સૌને વંદન કરું છું કે જે કંઈ આ ઇજ્જત રાખી છે, જે કોંગ્રેસની ઇજ્જત રાખી છે એ સૌ તમે સામે બેઠેલા માણસોએ રાખી છે. એટલે આપ સૌનો ખૂબ ખૂબ હૃદય